નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે ગુજરાતની રાજનીતિની સૌથી મોટી ખબર, સૌથી મોટા સમાચાર. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને 7 વર્ષની જેલની સજા અને હવે તેઓ જેલમાં ગયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય માટે હવે ધારાસભ્ય પદ બચાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે જે નિયમ છે તે પ્રમાણે જે સજા થતી હોય છે 2 વર્ષ કે 3 વર્ષથી વધુની સજા, તેવા સંજોગોની અંદર ધારાસભ્ય પદ ગુમાવવાનો વારો જે ધારાસભ્ય આવતો હોય છે અને એટલા માટે ચૈતર વસાવા સામે હવે મુશ્કેલી ઊભી થઈ છે. આ મુશ્કેલી ફક્ત ચૈતર વસાવાની નથી, પણ આમ આદમી પાર્ટીની પણ છે, કારણ કે જે રીતે વર્ષ 2022માં ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવાના સપનાઓ સાથે આગળ વધી અને ફક્ત 5 સીટો જીતી હતી અને તેમાંથી પણ જે છે એક રાજીનામું પડ્યું, પેટા ચૂંટણી થઈ, ત્યાં આમ આદમી પાર્ટી જીતી, પણ બોટાદના ધારાસભ્ય જે છે તેમણે પક્ષ સાથે છેડો પાડ્યો અને તેઓને પક્ષમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેઓ હાલ ભલે ધારાસભ્ય તરીકે યથાવત હોય, પણ આમ આદમી પાર્ટીમાં હવે તેઓ નથી. એટલે પ્રેક્ટિકલી આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે, તેમાંથી એક હવે ચૈતર વસાવા ઉપર પણ લટકતી તલવાર છે અને જો તેમને ઉપલી અદાલતોમાંથી એટલે કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળતી, એમની સજા ઉપર રોક નથી લાગતી, તો તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં આવી શકે છે. હવે ચૈતર વસાવા પાસે કાનૂની પ્રક્રિયાઓ, કાનૂની દાવપેચ રમવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અત્યાર સુધી તેમની સામે તેમના જ મત વિસ્તારમાં જવા ઉપર રોક હતી, ત્યાં તેઓ જઈ નહોતા શકતા અને હવે તેમના જ વિસ્તારની અંદર વનકર્મીઓને મારવાના મામલામાં તેમના ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમના પત્ની સહિત 9 લોકોની સામે આ ફરિયાદ થઈ હતી અને 9 લોકોને દોષિત માનતા કોર્ટે 7 વર્ષની સજા ફટકારી, 25 દંડ પણ ફટકાર્યો. વાત આટલી સામાન્ય નથી. વાત એ છે કે આ સમગ્ર મામલો જે છે એ કેમ ગુજરાતની રાજનીતિ માટે મહત્વનો બની રહ્યો છે, કેમ ગુજરાતની રાજનીતિનું એપિસેન્ટર બની રહ્યો છે. 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આદિવાસી વિસ્તારોની અંદર ચૈતર વસાવાએ જે પ્રકારનું કામ કર્યું, જે પ્રકારનું પરફોર્મન્સ બતાવ્યું અને આમ આદમી પાર્ટીને મજબૂતી આપી. જો આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની પકડની વાત કરવામાં આવે તો તે ફક્ત ને ફક્ત ચૈતર વસાવાના કારણે છે. ભાજપ સહિત સૌ કોઈ લોકો આ વાત જાણે છે ને એટલા માટે જ ચૈતર વસાવાની ધરપકડ થઈ ત્યારે, ચૈતર વસાવા સામે કેસ થયો ત્યારે, ચૈતર વસાવાને જેલમાં હતા ત્યારે મળવા ખુદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પોતે આવ્યા હતા અને આજે પણ જ્યારે તેમને સજાની જાહેરાત થઈ છે ત્યારે પણ અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું છે કે અમારા ધારાસભ્યને ફસાવવા માટે ખોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ઈડીમાં તેઓ ન ફસાયા અને એટલા માટે આ પ્રકારના ષડયંત્રો રચી અને અમારા ધારાસભ્યને જેલમાં મોકલવામાં આવ્યા છે. એટલે ચૈતર વસાવા એ ચહેરો એટલો મજબૂત થઈ ચૂક્યો છે. એક તરફ નર્મદા જિલ્લામાં ભાજપની આંતરિક જૂથબંધી, આંતરિક ડખાઓ, ધારાસભ્ય અને સાંસદના કારણે જિલ્લા પ્રમુખ સામેનો મોરચો અને તેવા સંજોગોમાં ચૈતર વસાવાની મજબૂતીથી ચૈતર વસાવાએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં ત્યાં તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરી, સત્તા પણ અપાવી. એકમાત્ર જિલ્લા પંચાયત કે જ્યાં વિપક્ષી સત્તા છે એ નર્મદાની છે અને તેવા સંજોગોની અંદર આ આદિવાસી વિસ્તાર ભાજપ માટે ખૂબ કપરો સાબિત થઈ રહ્યો છે, ખૂબ ચેલેન્જિંગ સાબિત થઈ રહ્યો છે. વર્તમાન સરકાર માટે અત્યારે સૌથી મોટો કોઈ માથાનો દુખાવો હોય તો એ સૌરાષ્ટ્રની જગ્યા ઉપર આદિવાસી વિસ્તારો છે કે જ્યાં કોંગ્રેસની ખોવાયેલી જમીન આમ આદમી પાર્ટી મેળવી રહી છે અને કોંગ્રેસની જમીન મેળવે ત્યાં સુધી વાંધો નથી, પણ ભાજપને ત્યાં જે છે એ હરાવી રહી છે અને એટલા માટે ભાજપ માટે સૌથી મોટો ફટકો પડી રહ્યો છે. ભાજપ એટલે જ આદિવાસી વિસ્તારમાંથી આવતા મુકેશ રાઠવાને સાંસદ બનાવવા પડ્યા. યુવા ચહેરો, 39 વર્ષના ચહેરા અને તેને જે જિલ્લા મહામંત્રી હતા તેમને સીધા સાંસદ બનાવી દીધા રાજ્યસભાની અંદર. એટલે ભાજપ તમામ પ્રયાસ કરી રહ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં પોતાની મતબેંક મજબૂત થાય, પાર્ટી મજબૂત થાય અને સત્તાની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં ઓછામાં ઓછું નુકસાન સહન કરવું પડે. ફક્ત ચૈતર વસાવાનો જે વિસ્તાર છે એક સીટ, તે સીટને બાદ કરતાં ભાજપ તમામ જગ્યાએ જીતે, કારણ કે ચૈતર વસાવા જે સીટ ઉપર જીતે છે એ બંને સીટો જે તે સમયે બીટીપી પાસે હતી. છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા, આ બંનેનો ત્યાં દબદબો હતો. ઝઘડિયાની અંદર તેમનો દબદબો માનવામાં આવતો. ભાજપ પહેલેથી એમની સાથે ગઠબંધનમાં પણ હતું, ક્યારેક ગઠબંધનની વિરુદ્ધમાં રહ્યું, ક્યારેક તેઓ જેડીયુમાં રહ્યા, બીટીપી બનાવી તમામ પ્રયાસો થયા, પણ એ 2 સીટો કાયમ ભાજપ ક્યારેય જીત્યું નહોતું. આ વખતે છોટુ વસાવાથી અલગ પડી અને ચૈતર વસાવાએ લડી અને તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા અને તેના કારણે તે વિસ્તારમાં ભાજપને ફટકો પડી રહ્યો છે. ફક્ત ડેડિયાપાડા સીટ એક જ નહીં, પરંતુ આખા જિલ્લામાં આદિવાસી સમીકરણો લીધે ભાજપને નુકસાન થઈ રહ્યું છે અને તેવા સંજોગોમાં કેવી રીતે ભાજપ ત્યાં આગળ આવી શકે તે માટે રણનીતિના ભાગરૂપે ભાજપે ત્યાં યુવા જે નેતા હતા તેમને રાજ્યસભામાં મોકલ્યા. તેની સાથે નર્મદા જિલ્લાની અંદર પણ હવે ફેરબદલ કેવી રીતે કરવો, આજે ખુદ પ્રદેશ અધ્યક્ષ ત્યાં પોતે પહોંચ્યા હતા અને તેમણે ત્યાં મંડળના વર્ગો લીધા, જેથી કરીને મેસેજ આપી શકાય કે ભાજપની આંતરિક જૂથબંધી ત્યાં છે નહીં, કોઈ પણ પ્રકારનો વિવાદ નથી, ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા પ્રમુખ સારી રીતે કામ કરે છે, તે આપવાનો મેસેજ પણ ભાજપ કર્યું હતું. પણ જે પ્રકારે આ સજા
ની જાહેરાત થઈ છે ત્યારબાદ સૌથી મોટો સવાલ ભાજપ સરકાર ઉપર હુમલો કરી રહ્યું છે આમ આદમી પાર્ટી તો હુમલો કરે તે સ્વાભાવિક છે, પણ કોંગ્રેસ આદિવાસી ધારાસભ્ય અનંત પટેલે પણ મોરચો ખોલ્યો છે ભાજપ સરકાર સામે. અનંત પટેલે સીધો આરોપ લગાવ્યો કે ભાજપની સામે તમે લડતા હો, ભાજપની સામે બોલતા હો એ તમારા ઉપર કાં તો હુમલો થાય અથવા તમારી ઉપર પોલીસ કેસ થાય. મારી ઉપર હુમલો થયો હતો, ભાજપના જ જિલ્લા પ્રમુખે હુમલો કર્યો હતો, પણ તેમ છતાં તેમાં પોલીસે કોઈ કાનૂની કાર્યવાહી ન કરી અને ચૈતર વસાવા જે આદિવાસી હિતો માટે લડી રહ્યા હતા તેમની સામે પોલીસે કેસ કર્યો અને એ કેસની અંદર તેમને સજા પણ થઈ. આ જે પ્રકારની નીતિ છે તે નીતિ સામે અનંત પટેલે સવાલ ઉઠાવે છે. અનંત પટેલે સ્વાભાવિક રીતે કોંગ્રેસનું સ્ટેન્ડ અલગ હશે, કોંગ્રેસ આમ આદમી પાર્ટીને સપોર્ટ ક્યારેય નહીં કરે, પણ જ્યારે એક ધારાસભ્ય ઉપર આ પ્રકારની કાર્યવાહી થતી હોય છે ત્યારે વિપક્ષ એક થતો હોય છે, વિપક્ષ સવાલ ઉઠાવતો હોય છે. હવે જોવાનું છે કે શું પ્રદેશ સ્તરે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને આ મુદ્દા ઉપર સપોર્ટ કરશે, કારણ કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ ઉપર ભાજપની સાથે ભેગા હોવાના આરોપ લગાવ્યા છે કે ભાજપ અને કોંગ્રેસ એક છે અને આમ આદમી પાર્ટીની સામે લડી રહી છે. તેવા સંજોગોની અંદર કોંગ્રેસ કેવી રીતે આમ આદમી પાર્ટીને સમર્થન આપશે તે પણ એક મોટો સવાલ છે. પણ હાલ તો કોંગ્રેસના જે આદિવાસી ધારાસભ્ય છે અનંત પટેલ તેમણે ચૈતર વસાવાને સમર્થન આપતા ભાજપ સરકારની ઘેરી હતી. તો બીજી તરફ ભાજપના સાંસદ ધવલ પટેલે આરોપ લગાવ્યો કે ચૈતર વસાવાની પહેલેથી આવી ગુનાખોરી રહી છે. આમ આદમી પાર્ટીમાં આવ્યા પહેલાં પણ તેમની સામે મારામારીના કેસો સહિત 18થી વધુ કેસો હતા અને ત્યારબાદ પણ તેમની સામે સતત કેસો થતા રહ્યા છે અને તેમનો સ્વભાવ જ આ પ્રકારનો છે. તેના કારણે તેમની સામે આ કેસો થયા છે. એમાં ભાજપ સરકારનો કોઈ રોલ નથી. ગાંધીનું ગુજરાત છે કે જ્યાં જે કાયદો તોડશે તેને પોલીસની સજા, કાનૂની પગલાં તેમની સામે ભરાશે અને તેમની સજા ભોગવવી પડશે. તે પ્રકારનો દાવો પણ ભાજપના સાંસદ ધવલ પટેલે કર્યો. એટલે રાજનીતિ જે છે તે ચોક્કસ ગરમાઈ રહી છે. ચૂંટણીને ભલે વાર હોય, 2027ના અંતમાં ચૂંટણી આવવાની છે, પણ જે રીતે ધારાસભ્ય પદ પર લટકતી તલવાર છે ચૈતર વસાવા સામે, તેવા સંજોગોમાં હવે ચૈતર વસાવા શું કરશે? શું તેમને ઉપલી અદાલતોમાંથી સ્ટે મળશે, તેમનું ધારાસભ્ય પદ બચશે કે પછી તેમને ધારાસભ્ય પદ ગુમાવવાનો વારો આવશે? અને શું ધારાસભ્ય પદ બચાવવા માટે ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટી છોડવી પડશે? આ તમામ સવાલોના જવાબ આવનારા દિવસોમાં જનતાની સામે આવશે અને એટલા માટે ગુજરાતની રાજનીતિ ગરમાયેલી રહેશે. કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે, કોંગ્રેસ આદિવાસી ધારાસભ્યો પણ સમર્થન કરી રહ્યા છે ચૈતર વસાવાને, એવા સંજોગોની અંદર આગામી દિવસોમાં આ મામલો વધુ રાજકીય ગરમાવો પકડશે. અત્યારે તો બસ આટલું જ સમજવાનું ગુજરાત.